તો હેલો ગાઈસ, સ્વાગત છે તમારા બધાનું ફરીવાર મારા વિડીયોમાં. બધાને ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો આજે જવાનું છે અમારે ભાવનગર. ફર્સ્ટ ટાઈમ આઈ એમ ગોઈંગ ટુ ફર્સ્ટ ટાઈમ ભાવનગર. મારા પતિદેવ જોડે, મારા સાસુ મોમ જોડે અને નાની જોડે. તો ચાલો એમ કેવડો કામ ખોડે મમ ખોડે આમ આમ ના પાડે. હા મમ ખવડાવે જો તું બધાને. ના No, 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 ¿qué? હજુ તારા આવું હે તું ડી આવે ને હચકા આવે છે. No, 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 no. હવે જાઉં છું ભાવનગર. મમ્મી હા. ટાટા. Tata, bye bye. કાલે પગે નાખી દે કેરી વાળી. તો ફાઇનલી ગાઈસ હું નીકળી ગઈ ભાવનગર જવા માટે. જ્યાં ગાડી હતી ને ત્યાં મને મૂકવા આવતા હતા મારા કાકા. પછી તો ફાઇનલી વાઈ ગઈ ત્યાં ગાડીમાં અને આગળ બેસી ગઈ હતી. પણ મને ઉલટીનું થોડીક પ્રોબ્લેમ થઈ ગઈ હતી એટલે શાંતિથી નિરાતે થઈને મેં બેસી ગઈ હતી. પછી આમ થોડુંક રાગી આવી ગયું એટલે ભાઈ પાછો જો વિડીયો બનાવ્યો. એટલે થોડોક વિડીયો ન આવ્યો ને તો થોડુંક એડજસ્ટ કરી લેજો. બીજી વાર જઈશ ને ત્યારે બેસ્ટ વિડીયો બનાવીશ. થોડીક ઉલટીના લીધે એને આમ રાગે નહોતું, ઠીક ઠીક હતું એટલે. તો ફાઇનલી ગઈ પૂરી ગયા અહીંયા ભાવનગર. અને ભાવનગર આવી ગયા બેંકે, કારણ કે નાનીને કામ હતું બેંકમાં. એટલે મેઇન તો એના માટે થયા હતા, એટલે બેંક જવા માટે અમે વિચારી છે. તો આ પૂરી શાક દાળ પૂરીને જમવા માટે આવી ગયા. તો મારા બીજી કે હોટલમાં નથી લઈ ગયા, પણ કંઈ વાંધો નહીં, બેંકનું કામ હતું, મોડું થતું હતું એટલે જમી લેવાનું. એવું થોડી બાજુમાં મળતું હોય તો જમી લેવાય. પછી તો અહીંયા નીકળી ગયા ફાઇનલી ભાવનગરની બજારમાં જવા માટે. તો પહેલી વાર હું આમ બજારમાં જઈશ ભાવનગરની, તો મજા આવશે. જે બધા ભાવનગરના આવે ને એ બધા કોમેન્ટમાં મને કહેજો, કોમેન્ટમાં કહેજો કે આ કઈ જગ્યા છે. પછી આ ગાડીને પાર્ક કરીને નીકળી ગયા અમે બજારમાં જવા માટે. એટલે આગળ મારા સાસુ મમ્મી એટલે કે મમ્મીજી અને નાનીમાં જે હાલીને જાય છે. મેં અહીંયા તડકાનું ઉઠ્યું હતું કારણ કે મને તડકો લાગતો હતો. પછી ફાઇનલી આવી ગયા બજારમાં 6 બધા વાગતા. પછી મેં તો ખરીદી કરી લીધી હતી, પણ નાનીને લેવાની હતી સાડી. તો બેસી ગયા અહીંયા સાડી જોવા માટે. માઇક હું મારું એને ઘરે ભૂલી ગઈ હતી, નકર તો મસ્ત વિડીયો બનાવી નાખે. અને બેગ તો મારી હાલત ઠીક ઠીક હતી. નેક્સ્ટ ઓન મસ્ત બનાવીશ. પછી લેવાઈ ગયા કરિયાણાની વસ્તુ બધી ઘરની. અહીંયા મેં તો પકડી હતી નાની ઠેલી, પણ મારા પતિદેવને પકડાઈ દીધી મોટી ઠેલી. તો આજે ભાવનગરની બજારમાં ભૂકા કાઢી નાખ્યા. જેટલું ફરાણું ને એટલું ફરી લીધું. પછી બહુ જાજો ટાઈમ નહોતો, એટલે બધી બજાર જોવાની હતી, પણ બાકી રહી ગયું. જેટલું જોયું એટલું વિડીયો ઉતારવાની ટ્રાય કરી. પછી ફાઇનલી આ બજારને ટાટા બાય બાય કહીને અમે નીકળી ગયા ઘરે જવા માટે, કારણ કે મોડું થતું હતું અને જવાનું હતું ઘરે. એટલે નીકળી ગયા ફટાફટ ઘરે. અને નાનીને લેવાના હતા તેલના ડબ્બા, તો હવે ત્યાં જશું.
તો અહીંયા કેવું થયું ખબર હે નાની કે તેલની દુકાન કે અહીંયા છે તેલના ડબ્બાવાળાની બાજુમાં પાઉંભાજીનું એ દુકાન. તો અમે ગોતતા હતા તો પછી છેલ્લે 2-3 આટા માર્યા તોય ન મળી. પછી છેલ્લે મમ્મી ગયા તો પૂછ્યું અહીંયા કોકને, પછી એમને કીધું કે દુકાન અહીંયાથી બીજે લઈ ગયા હે. પછી તેલના ડબ્બા લીધા નહીં અને ઘરે જવા માટે નીકળી ગયા. ફાઇનલી ભાવનગરથી આવી ગઈ ઘરે. પહેલી વાર હતી એટલે મજા આવી અને બજારમાં બહુ રખડતા હતા એટલે થોડા વિડીયો ઉતાર્યા. પણ નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરીશ કે બેસ્ટ વિડીયો બને છે. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અને ભાવનગરના હોય એ બધા કોમેન્ટ કરી દેજો. બાય. ઉભારો ગાઈશ ઉભારો. ભાવનગરથી શું લાવી તો જોતા જાઓ. તો ભાવનગરથી લાવી પહેલાં તો હું આ ડ્રેસ જોઈ લ્યો. આખો ડ્રેસ બતાવ્યો મેં તમને. કેવો લાગે એ કોમેન્ટમાં કહેજો. અને એની જોડે આ પ્લાઝો અને દુપટ્ટો અને લાવી ચપ્પલ જોઈ લો. ડ્રેસ સાથે ચપ્પલ છે ને મસ્ત. અને લાવી બકર માથામાં નાખવા માટે છે ને મસ્ત ક્યુટ. આવા મને બહુ ગમે. અને લાવી હું બંગડી જે મેં પહેરી પણ લીધી હાથમાં, હજુ કાલે જ પહેરી. જોઈએ તો બધા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો. મળીશું નેક્સ્ટ વિડીયો. બાય બાય.